બોલો દશામાની દશામાં દાળો વાળશે, દુખડા કરશે દૂર. વ્રત કરો દશામાં તણું તો સુખના ઉગશે સૂર. આ દુહાની પાછળ અદ્ભુત એક વાત પડી છે. એકેય દુહો એવો નથી જેની પાછળ કોઈ વાત ન હોય, અને એકેય વ્રત એવું નથી કે જેની પાછળ કોઈ વાત ન હોય. એમાંની આજે એક વાત કરવાની છે. એ વાત છે દશામાની વ્રત કથા. શક્તિ એક છે જેના રૂપ અનેક છે, શક્તિ એક છે જેના નામ અનેક છે. એવી એક શક્તિ દશામાં. અને દશામાના વ્રત બરોબર અહાડ મહિનો હોય, એ અહાડ વદ અમાસથી વ્રતની શરૂઆત થાય છે. એ અમાસથી ઉપવાસ શરૂ કરે બેનો. 10 દિવસ સુધી એ નકોરડા ઉપવાસ કરે છે. સવારમાં વહેલા ઉઠી સ્નાન ધ્યાન કરી પૂજા કરી અને પછી ભણેલા બેનું હોય એ દશામાની કથા વાંચતા હોય, અને અભણ બેનું હોય એ દશામાની કથા સાંભળતા હોય. સ્નાન કર્યા પછી સવારમાં એ કાચા હુતરના 10 તાતણા લઈ અને 10 ગાંઠો વાળી અને કંકુના ચાંદલા કરવામાં આવે છે. અને બરોબર 10મો દિવસ હોય ને તે દિવસે સંપત્તિ વાળા ધનવાન માણસો હોય એ સોના ચાંદી કે રૂપાની માતાજીની હાંજળી બનાવે છે, અને ગરીબ માણસો હોય તો માટીની સાંજળી બનાવે છે. અને કાચા દોરા હોય એમાં 10 ગાંઠો વાળી હોય એ કંકુના ચાંદલા કરી અને હાંજળીની ડોકમાં શણગાર રૂપે પહેરાવે છે. અને પછી નદી કે તળાવ હોય એની પાળે એની પૂજા કરી અને વિધિપૂર્વક ત્યાં પધરાવી દે છે. અને ઘઉંના જે લોટ લઈ હવાશેર ઘઉંનો લોટ લઈ ચોખ્ખું ઘી અને ગોળ નાખી એના નિવેદ કરે છે, અને બ્રહ્મ ભોજન કરાવે છે. અને ઘણાય અન્નનું દાન દે છે. અનાજના દાન જેવું જગતમાં કોઈ દાન નથી. ભૂખ્યાને એ તૃપ્તિ આપે છે. અને દશામાનું વ્રત કરે છે. અને દશામાનું વ્રત કરનાર બેનું માં દશામા ઉપર અખૂટ શ્રદ્ધા ધરાવે છે. અને વ્રત કરનાર બેનો એમ કે છે કે દશામાનું વ્રત કરો ને તો દશા સુધારી દે. ને વાતે સાચી છે. માં ઈ માં અને બીજા વગડાના વા છે. કે મોઢે બોલાય માં ત્યાં તો હાથે નાનપણ સાંભળે, પછી મોટાઈ તણી મજા ઈ મને કડવી લાગે કાગડા. અને માં દશામાના અસંખ્ય પરચાઓ છે. માં દશામાની અનેક વાતો લોક વાયકા દ્વારા મળે છે, લોક મુખે આજે ચર્ચાય છે. એમાંની એક આ વાત છે. વિજયનગરનો રાજવી જયસિંહજી અને એમના રાણી રૂપમતી, પણ બે રાજા અને રાજપૂતાણીને એવો પ્રેમ જેના ખોડિયા જુદા અને પ્રાણ એક છે. કે તું મન લાગી મુમના, મુમન લાગી તું, ઋણ વણ્યું બા પાણીએ ને પાણી વણ્યું બા ઋણ. આવા બેયના હેત પ્રેમ છે. ખોડિયા જુદા, આત્મો એક છે, સમૃદ્ધિવાન છે. દહકો જેની ત્યાં ટક્કર લઈ ગયો છે. અને જયસિંહે અળાભીડ રાજપૂત, રૂવાળે રૂવાળે જેને ખમીર અને ખાંડાની રમતા હતા એવો રાજપૂત. અને ધર્મમાં એવો કે ધરા શિષ્યો ધરે મરે પણ ખેત ન મૂકે, ભાગે સો નહીં લરે સુરબ્રત કદી ન ચૂકે. અને નિરાધાર કો દેખ દિયે આધાર આપબલ અડગ વચન ઉચાર, સ્નેહ में કરે નહીં છલ, પરનારી સંગ ભેટે નહીં ધરે ધ્યાન અબધૂત को. कवि भेद पिंगल कहे देख यही धर्म राजपूत को. कि जिनको खायो अन बिगाड़त ना कभी इनको, जिनको सिर उपकार आप दे बदलो इनको. અને દયાવંત દાતાર કરણ સમ દે કવિયન को, रन को जानत खेल हरिनित काल हरिन को. शीश बिना जाको धड़ लड़े डरे नहीं यम के दूत को. कवि भेद पिंगल कहे देख यही धर्म राजपूत को. જયસિંહ ને ન્યા દેવના ચક્કર જેવા બે રાજકુમારો આંગણાની માલિપા રમે છે. પ્રજાનો એ પ્રિય રાજા, એ રાજાએ નદીને કિનારે એક જળમેલ બનાવ્યો છે. 7 માળનો એ રાજમહેલ છે. એ રાજમહેલના ઝરૂખામાં એક દિવસ બરોબર પ્રભાતના પોરમાં એ રાણી રૂપમતી બેઠા છે. ને આમ જ્યાં નદીને કાંઠે નજર પડીને ત્યાં ઘણા બહેનો નદીને કાંઠે કાંઈક વિધિ કરતા હતા, કાંઈક પૂજા કરતા હતા. ઈ જોઈ અને રાણી રૂપમતી એટલું બોલ્યા દાસીને કીધું કે દાસી
આ બેનું શું કરે છે? નદીને કાંઠે જા, એને પૂછી આવ. અને દાસી ગળગળતી દોટ મૂકી અને જાય છે. નદીને કાંઠે જે બેનું પૂજા કરતા હતા એ બાયુને જઈ અને દાસી એટલું કહે છે કે આ તમે શેનું વ્રત કરો છો? આ શેની વિધિ કરો છો? હું એ પૂછવા માટે આવી છું. મને રાણીબાઈએ મોકલી છે. અને એ દાસીને વાત કરે છે બેનું કે સાંભળ બેન, આ દશામાનું વ્રત છે. 10 દિવસનું આ વ્રત હોય છે અને 10 દિવસ સુધી અમે ઉપવાસ કરી અને દશામાની કથા વાંચીએ છીએ. અને દશામાનું વ્રત કરવાથી માનવીની દશા સુધરી જાય છે, એટલા માટે અમે આ વ્રત કરીએ છીએ. દાસીએ જઈ રાજમહેલમાં જઈ અને રાણીમાને કીધું કે એ બેનો તો દશામાનું વ્રત કરે છે, 10 દિવસનું વ્રત હોય છે. અને બેનો એમ કહે છે કે દશામાનું વ્રત કરવાથી એ દશા સુધરી જાય છે. અને રાણીને એમ થયું કે આ વ્રત મારે કરવું જોઈએ. એ જયસિંહ દરબાર ત્યાં આવે છે અને રાણી એ જયસિંહને વાત કરે છે, રાજાને વાત કરે છે કે મારે દશામાનું વ્રત કરવું છે. કે કા? કે દશામાનું વ્રત કરવાથી માનવીની દશા સુધરી જાય છે, એટલા માટે હું એ દશામાનું વ્રત કરું. અને રાજા એ ના પાડે છે કે એવું વ્રત આપણે કરવાની જરૂર નથી. કે કા? આપણને તો પરમાત્માએ ઘણું આપ્યું છે, ભગવાનનો દીધો દિવસ છે, આપણી પાસે તો ધન દોલત છે, છોકરા છૈયા છે. અરે દશામાનું વ્રત તો કોણ કરે? જે માણસો કંગાલ હોય, જેને અન્ન ને દાંતને વેર હોય, એવા ગરીબ માણસો હોય, ઈ દશામાનું વ્રત કરે. અને દશામાં તો ગરીબ માણસોના માતાજી છે. હે, ગરીબ માણસોના માતાજી છે, આપણે એ વ્રત કરવાની કોઈ જરૂર નથી. રાણી કે કોઈ વાંધો નહીં. રાણીએ વ્રત કર્યું નહીં. અને દશામાનું આવું અપમાન એ દશામાંથી સહન ન થયું. દશામાને એમ થયું કે આને કાંઈક ચમત્કાર દેખાડવો પડશે. કે હે, આને કાંઈક ચમત્કાર દેખાડવો પડશે. એ રાજા જયસિંહ ઉપર અચાનક દુશ્મનો હુમલો કરે છે અને પોતાનું રાજ પડાવી લે છે. રાજા, રાણી અને કુમાર એ ત્રણેય રાજ મૂકી અને હાલી નીકળે છે. ઉઘાડા પગે હાલતા જાય છે. જે માણસોએ કોઈ દી દુઃખનો દિવસ નથી જોયો એ ઉઘાડા પગે રસ્તામાં હાલ્યા જાય છે. છોકરા એમ કહે છે કે અમને બહુ તરસ લાગી છે. કે તરસ લાગી છે બાપુ, પાણી પીવું છે. એક તળાવ દેખાણું, તળાવને પાડે રાજા અને રાણી ઉભા રહ્યા અને છોકરાઓને કીધું કે આમાં પાણી પી લ્યો. તળાવને કાંઠે એ છોકરા બે જ્યાં પાણી પીવા જાય છે ને ત્યાં તો માનવ જાણે હું કરું, કરતલ દૂજો કોઈ, આદરા તારા હથ વચરે મારો હરી કરે સો હોય. એ રાજાની આમ જ્યાં નજર પડી, બે કુમાર અદ્રશ્ય થઈ ગયા. દશામાનો કોપ ઉતર્યો એના ઉપર. રાજા અને રાણી કુમારોને ગોતે છે, ક્યાંય રાજકુમારો મળતા નથી. રાજા અને રાણી બે હાલ્યા જાય છે અને હાલતા હાલતા પોતાના બેનનું ગામ આવ્યું, જયસિંહના બેનનું ગામ આવ્યું. એ ગામના પાદરમાં ઉભા રહી અને રાજા જયસિંહ બેનને સમાચાર મોકલે છે કે તમારા ભાઈ અને ભાભી ગામના પાદરમાં ઉભા છે. પણ એના બેન એને મળવા ન આવ્યા. પણ એક પિત્તળની ગાગર આપી, એમાં હુખડી ભરી અને એક ખોનાની સાંકળી આપી અને માણસ મોકલો. એ માણસે જઈ અને ગાગર મૂકી અને હાલી નીકળો માણસ. રાજાને એમ થયું બેન મળવા ન આવ્યા, ઠીક આ ગાગરમાં શું હોય છે? આમ જોવા માટે આમ જ્યાં હાથ નાખ્યો ને હોનાની હાંકડી જોઈ અને આમ હાથ નાખ્યો, હાંકડી પકડવા જાય છે ત્યાં એ નાંગણી થઈ જાય છે ને ફૂફાડો મારી અને વહી જાય છે. રાજાને એમ થયું કે આ આપણા ઉપર શું દિશા આવી છે? રાજાને વિચાર આવ્યો કે નક્કી મેં દશામાનું વ્રત કરવાની આમને ના પાડી એટલે આવું બન્યું છે. એ હુખડી હતી એ એમને ગાગર દાટી દીધી. રાજા અને રાણી બે હાલતા થયા. રાજાને બહુ ભૂખ લાગેલી. રાણીને કીધું કાંઈક ખાવું છે. આમ નજર કરીને નદીમાં ત્યાં ચીપડાના વેલા દેખાણા. રાણીને એમ થયું કે એકાદું ચીપડું લાવી અને પેટનો ખાડો બુરીએ, એવી ભૂખ લાગેલી. એ નદીમાં આમ જ્યાં રાણી ઉતરીને ત્યાં ચીપડા વાવનાર માણસ ઉભો તો એને કીધું શું છે બેન? તો કે ભાઈ એક ચીપડું જોઈશે. વિચાર તો કરો, જે રાજની રાણી એક કહેતા 21 જણા જેની પાસે હાજર થાય, કોનાના થાળમાં જે જમતા, એ માતાજીના વ્રતનું અપમાન કરવાથી એની પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે. રાણી એ માણસ પાસે ચીપડું માગે છે કે ભાઈ એક ચીપડું મને આપો. અને એ માણસને એના ઉપર દયા આવી જાય છે કે બિચારી બહુ ભૂખી છે, એટલે એક ચીપડું આપે છે. એ ચીપડું આમ પાલવમાં લઈ અને રાણી
એ રાજા પાસે જાય છે ને કહે છે કે હાલો આ ખેતરમાં બેહીને ચીપડું ખાય. એ હજી આમ પાલવમાં ચીપડું હતાડેલું છે ત્યાં 8-10 સિપાહીઓ નીકળ્યા, ઘોડેસવારો નીકળ્યા, આવીને ઉભા રહ્યા કે હું છે ખોળાની માલિપા. રાણી એમ કે છે કે આમાં ખોળામાં બીજું કાંઈ નથી, ચીપડું છે. તો કે બને બતાવ. એ આમ કરીને આમ જ્યાં ખોળો આમ છૂટો કર્યો ને, ચીપડાના બદલે કોઈ રાજાના રાજકુમારનું મસ્તક નીકળ્યું. અને સિપાહીઓ એમ કે છે કે આ તો અમારા રાજાના કુમારનું મસ્તક, અને તમે આનું મસ્તક છેદ્યું, તમે આને મારી નાખ્યો, બે રાજના ગુનેગાર છે, આને પકડી દો, જેલ હવાલે કરી દો આને. રાજાને રાણીને જેલમાં પૂરી દે છે. રાજાને વિચાર આવે છે કે હવે આ શું કરવું, માતાજીનો આપણા ઉપર કોપ ઉતર્યો. 1 વર્ષ વીતી જાય છે અને બરોબર પાછું આવતું વર્ષ આવે છે અને અષાઢ વદ અમાસ આવે છે. ત્યાંથી દશામાનું વ્રત જેલની માલિપા એ રાજા જયસિંહ અને રાણી રૂપમતી ચાલુ કરી દે છે. 1 દિવસ 2 દિવસ બહાર તો નીકળાતું નથી, પણ એમને એમ ઉપવાસ કરે છે અને મનોમન માતાજીને પ્રાર્થના કરે છે કે હે દશામાં, અમારાથી આ ભૂલ થઈ ગઈ છે, અમે એની માફી માગી છીએ. સાચા દિલથી વ્રત કરે છે, પણ કહેવાય છે ને માં બીજા વગડાના માં. વાહ, માનું હૃદય દ્રવી ગયું. અડધીક રાતનો બરોબર ગજર ભાંગ્યો હોય છે અને જેલમાં રાજા જયસિંહ ને સપને આવી રાજાને રાણીને માં દશામાં એમ કે છે કા હું તો ગરીબ માણસની દેવી છું, તમારે મારું વ્રત કરવાની શું જરૂર છે? મારા વ્રતનું અપમાન કર્યું ને એનું પરિણામ આ આવ્યું, પણ જા હું હજી 1 વાર તને માફ કરી દઉં છું. હવારે રાજાને અને રાણીને બેયને સપનામાં માતાજી રાતે એમ કે છે કે હવારે બેયને નિર્દોષ ન છોડાવું તો હું દશામાં નહીં. અને એ રાજાએ કેદ કર્યા હતા ને એ રાજાના સપને જઈ અને દશામાં એમ કીધું કે તારા કુમારને કોઈએ માર્યો નથી, એ તો એના મામાને ન્યા છે. આ તો આ રાજા જયસિંહે અને રાણી રૂપમતીએ મારા વ્રતનું અપમાન કર્યું હતું, એટલા ખાતર આ એને એક પરચો મેં બતાવ્યો છે, અને હવારે છોડી મૂકદો અને એનું રાજ એને પાછું મળી જાય અને તમારો રાજકુમાર તમને મળી જાય. હવારના પોરમાં એ સૂરજ નારાયણ ઉગશે ત્યાં તમારો સાળો તમારા રાજકુમારને મૂકવા આવે તો માનજો કે દશામાં સપને આવ્યા હતા. એટલું કહી અને અદ્રશ્ય થઈ ગયા. એ ઝબકીને રાજાએ જાગી ગયો. હવારે ઉઠી રાજાને રાણીને કેદમાંથી રાજાએ બહાર કાઢ્યા, બેયનું સન્માન કર્યું અને ખૂબ દ્રવ્ય આપ્યું અને બેયને રવાના કર્યા. અને સૂરજ ઉગીને થોડોક ચીડ્યો ને ત્યાં પોતાનો સાળો પોતાના દીકરાને મૂકવા માટે આવ્યો કે આ ભાણું પા તો મારે આંગણે હતા. રાજા ખૂબ રાજી થાય છે અને આ બાજુ રાજા જયસિંહ અને રૂપમતી બે હાલતા હાલતા પોતાના દરબારગઢ તરફ જઈ રહ્યા છે. રસ્તામાં જ્યાં કુંવર અદ્રશ્ય થઈ ગયા હતા એ તળાવ આવે છે. રાજાને એમ થયું કે મારા કુંવર આ તળાવે ખોવાઈ ગયા છે, હવે મળશે કે કેમ? હે દશામાં, તું અમારા ઉપર કૃપા કરજે એવું અંતરથી સ્મરણ કરી અને આમ જ્યાં નજર કરે છે ને ત્યાં તો આદ શક્તિ દશામાં એ બે રાજકુમારને 16 શણગાર સજી અને રાજકુમારને એક એક આંગળીએ ઝાલીને હાલ્યા આવે છે. રાજાને રાણીને સુપ્રીત કરે છે અને કહે છે કે હવે તમે મારું વ્રત કરજો અને જાઓ તમારા દરબાર ગઢમાં જાઓ, ત્યાં તમને રાજ પાછું મળી જાય. ને જો રાજ પાછું મળે નહીં તો હું દશામાં નહીં. અને રાજા રાણી અને કુમાર 4 જણા મળે છે, રાજીના રેડ થઈ જાય છે. ને હાલતા હાલતા બરોબર પોતાનો દરબારગઢ આવ્યો. ન્યા જઈને જોવે છે ને ત્યાં ન્યાના માણસોએ એને ખબર પડી જાય છે ન્યાની પ્રજાને કે આ કોઈક બીજો રાજા છે ને આપણા રાજા પાસેથી રાજ પડાવી લીધું છે. એટલે વસ્તીએ એ પ્રજાએ ભેળા થઈ એ રાજાને મારી નાખ્યો છે અને આ રાજા જયસિંહની પ્રજા વાટ જોવે છે. ત્યાં રાજા રાણી કુમાર દેખાણા. એ ગળગળતી દોટ મૂકીને પ્રજાએ એનું હામૈયું કર્યું, પાછા ગાદીએ બેહાડ્યા. અને જે રાજાએ રાજા જયસિંહને રાણી રૂપમતીને કેદ કર્યા હતા ને એ રાજાને એક દીકરો ને 2 રાજકુમારીઓ હતી. એ 2 રાજકુમારીઓના હક પણ એમ કહેવાય છે રાજા જયસિંહના કુમાર હારે કર્યા અને ધામધૂમથી એના વિવાહ કર્યા. અને દશામાની અમી દ્રષ્ટિ થતા એમને પોતાનું રાજ પાછું મળી ગયું. અને એટલે વ્રત કરનાર બેનું એમ કે છે કે હે દશામાં, તમારું વ્રત જેવું રાજા જયસિંહ અને રાણી રૂપમતીને ફળ્યું ને એવું અમને ફળજો. આવા અસંખ્ય પરચાવો આજ લોક જીભે બોલાય છે. દશામાનું વ્રત કરે છે એની દશા સુધરી જાય છે કે માં એને અમૃતમય જીવન આપે છે, માં એમને અખૂટ દ્રવ્ય આપે છે. માનું વ્રત કરવા
થી કોઈ માણસ દુખી નથી થતો. ગમે એવા દુઃખ દારિદ્ર હોય ને તો એ માં એવા દુઃખ દારિદ્ર ને ભાંગી અને ભૂકો કરી નાખે છે. બોલ દશામાની.